અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું છે હઠીનો ચોરો અને આ હઠીના ચોરામાં સાક્ષાત કાળકા માતા બિરાજમાન છે। નવરાત્રીના અવસરે ખાસ કરીને કાળકા માતાના ગર્ભગૃહને ઢાંકી દેવામાં આવે છે અને ગર્ભગૃહને ખાસ કરીને ઢાંક્યા બાદ આઠમના દિવસે દર્શન કરવા માટે લોકોની પડાપડી થતી હોય છે। આસો સુદ એકમથી ખાસ કરીને આ જે પડદો છે તે કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આઠમના દિવસે હવન કર્યા બાદ જ અહીં પડદો ખુલે છે અને લોકો દર્શન કરી શકે છે। તેની પાછળનું શું તાત્પર્ય છે અને કેવી રીતે અહીં કાળકા માતા બિરાજમાન થયા તે વિશે વાતચીત કરીશું। મંદિરના મહારાજ મારી સાથે છે। મહારાજ, આપનું નામ જણાવશો અને મને કહેશો કે પડદો શા માટે રાખવામાં આવે છે સુદ એકમથી લઈને સુદ આઠમ સુધી? પૂજારી તરીકે મારું નામ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ જાની। હવે આ પડદાનો આશય એટલો જ છે કે પવિત્રતા જળવાય, એ મહત્વની વસ્તુ છે। કારણ કે પવિત્રતા જળવાય તો જ અંદર જે બિરાજમાન જે માતાજી છે એ નવરાત્રિની અંદર બિરાજમાન હોય છે કે જે કે પવિત્રતા જળવાય કે સ્ત્રીઓ હોય છે કે હવે એમનું જે કોઈ કારણસર હોય કે પવિત્રતા જળવાય એટલા માટે જ આ પડદાનો આશય હોય છે। અને અમે કોઈ મંદિરમાં આવી રીતે પડદો નથી કરવામાં આવતો, માત્ર આ જ એક મંદિરમાં કરવા પાછળનું કારણ શું? કારણ આ જ છે કે જે પવિત્રતા જળવાય એ જ કારણ છે। કારણ કે ગુજરાતના અત્યાર સુધીના બધા જ મંદિરોની અંદર કોઈ પણ જગ્યાએ પડદો હોતો નથી। આ વર્ષોથી અમે 200 વર્ષથી બી જૂનું છે મંદિર। હવે જેની અંદર 200 વર્ષથી આ જ પ્રથા કાયમ માટે રહેલી છે અને આ કન્ટિન્યુઅસ રહેશે જ। અચ્છા, માતાજી અહીં કેવી રીતે બિરાજમાન થાય હતા? માતાજીમાં જે સ્વયંભૂ છે કે જે જૂની વાયકા છે એ પ્રમાણે કે ભાઈ અહીંયાથી જ માતાજી જાતે જ પ્રગટ થયેલા છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને એમની જે મૂર્તિ છે એરી અહીંયા પ્રસ્થાપિત કરી અને એની પૂજા કરવામાં આવે છે। અને જે આ માતાજી છે એ 5 પોળના છે કે જે 5 પોળની અંદર આ જેમ આસો મહિના છે એમ ચૈત્ર મહિનાની અંદર બી 5 પોળોમાં હવન થાય અને એની જે ધારાવાહીનો વરઘોડો હોય છે એની ધજા આ માતાજીના શિખર ઉપર જ ચડે છે। 5 પોળના લોકો ખાસ કરીને આઠમના દિવસે અહીં આવે છે। આઠમના દિવસે બધા 5 પોળોના જે દરેક રહીશો હતા એ આઠમે તો ખાસ કરીને આવે જ છે। અચ્છા, માતાજીનો જે શૃંગાર કરવામાં આવે છે નવરાત્રીના અવસર પર કઈ વિશેષ વાત હોય? 200 વર્ષ જૂનું આ મંદિર છે તો તેની પાછળની પણ કોઈ વાત હોય, ઇતિહાસ હોય તેવું કશું? 200 વર્ષથી એટલે કે આ આસ્થા પ્રમાણે જે કહીએ છીએ કે ભાઈ નવરાત્રીની અંદર જે આપણે જે શણગાર થયા છે એ આ જે શણગાર થયેલો છે એ નવરાત્રી દરમિયાન જે તમને લાગશે કે ભાઈ અલગ પ્રકારની રોજ નિત નવી આપણે જે સાડીઓ હોય છે એનો શણગાર થાય છે। આ શણગારની અંદર બધી જ જગ્યાએ આખી સાડી પહેરાવવામાં આવે છે માતાજીને। જ્યારે આ મંદિરની અંદર ત્રણ પીસ પડે છે, જે માતાજીનો એક મુખારવિંદ હોય છે, અંબે માતાનું જે અલગ હોય છે અને ઉપરની સાડીનો પાલવ હોય એના, આવી રીતના 3 અલગ પ્રકારે એમને સાડીનું શણગાર કરવામાં આવે છે। સાડી માટેની પણ વાત હશે, તેના વિશે શું જાણો છો? માતાજીને જ્યારે સાડી અર્પણ કરવામાં આવ્યું છે તેનું પણ એડવાન્સમાં બુકિંગ થતું હશે? અત્યારે જોવા જઈએ ને તો માતાજી 200 વર્ષથી બિરાજમાન છે અને જોવા જઈએ ને તો પાવાગઢના જે કાળકા માતા હોય છે ને એ સેમ આબરૂ મૂર્તિ છે। અમે લોકો તો વર્ષોથી રહીએ છીએ ને તો અમે અહીંયા જ દર્શન કરીએ છીએ, બરોબર। અને લોકો અહીંયા ક્યાંયથી લોકો આવતા હોય છે અને માતાજીની જોવા જઈએ ને સાડી 2027 સુધીનું બુકિંગ ચાલુ છે। લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે અને માતાજી અહીંયા પહેલેથી સ્થાપિત છે 200 વર્ષથી અને બહારથી બી લોકો આવતા હોય છે અને પોંડા લોકો બી રહીશો બી અહીંયા ધામધૂમથી બધા ઉત્સવ ઉજવે છે। ચૈત્ર મહિનામાં નવરાત્રી હોય છે, આસો મહિનાની નવરાત્રી હોય છે, ગરબા બી ધામધૂમથી થાય છે અને જોવા જઈએ તો 5 પોળના હવન થાય છે અહીંયા। માતાજીના 5 પોળના હવન થાય છે, માતાજીના 5 પોળના હવન થાય છે। એનો જે ધારાવાહીનો વરઘોડો આવે છે ને એ 5 પોળનો નીકળે છે અહીંયા। 5 પોળનો જે વરઘોડો નીકળે છે, પરંતુ આપ ક્યાંથી આવો છો અને કેવી રીતે આ મંદિર વિશે શું જાણો છો? મંદિર વિશે તો હું જ્યારે મારો જન્મ થયો ને ત્યારથી આ મંદિરની મારી પોતાની આસ્થા છે અને મારું આ પોળમાં એ ઘર જ છે અને અત્યારે હાલ હું ન્યૂ રાણીપ જઉં છું, પણ કોઈ બી પ્રસંગ હોય તો મારું અહીં આવું નિશ્ચિત જ હોય છે। ભલે ભારતના કોઈ બી ખૂણામાં હોય પણ આઠમે મારા અહીં આવું નિશ્ચિત હોય છે અને અમારી આસ્થા, તમે જે હમણાં સાડીનો પ્રશ્ન મેડમ પૂછ્યો ને, એ સાડીમાં તો કેવું હોય કે મારી માનતા છે કે ભાઈ જો મારું કોઈ કામ થઈ જાય તો માડીને હું સાડી અર્પણ કરીશ, પણ માડી છે ને એ સાડી નહીં પણ એક શ્રીફળ પણ માની જાય છે અને અમારા કામો પૂરા કરે છે। અને એવા આ કામ પૂરા થયા છે? તમારા માનતા કઈ તમારી પૂરી થઈ છે? મારી માનતા એ કઈ કોઈ બાકી નથી રાખી આ માડીએ। સમજો કે હું આજથી સમજો કે
15 વર્ષ પહેલા સાયકલ પર ફરતો હતો, અત્યારે ગાડી પર ફરું છું. આ જ એક મોટી વસ્તુ છે. અને ક્યાંય પણ હોય ને તે દિવસે આ દિવસો પર હું અહીં હાજર રહું છું. આ મારી મોટી શ્રદ્ધા. અને એની પોળના કેટલાય પોળના કામો કરેલા છે. કંઈ પણ એક શ્રીફળ કે એક અમારે કહેવાય છે કે એના આપણે શું કહીએ એમના વધામણું, એક વધામણું કરે. ધારો કે કોઈનું કામ થઈ જાય ને તો એક શ્રીફળ અને ઘઉં લઈને આવે અને એક વધામણું કરે છે માતાજીનું. અને એવા કેટલાના લોકોને અહીંથી સમજો કે અમેરિકા મોકલેલા છે આ માતાજીએ. હા, એવી અમારી શ્રદ્ધા છે. કેટલા લોકોના કામ થાય છે? માનતા કેવી રીતે પૂરી થાય છે માતાજીની? ભાઈ સમજો કે આજે મને કોઈક ઈચ્છા છે કે ભાઈ મારે આ વસ્તુ કરવી, મારે ગાડી લાવી છે. હું આવું માતાજીને કહું છું, માતાજી આ મારી માનતા પૂરી કરો, મારા ગાડીની ઈચ્છા છે. ઇનફ કે આવતો હવન આવે પેલા મારી પાસે ગાડી હોય અને પછી મારી માનતા પૂરી થઈ ગઈ એટલે મારે એમને સ્વેચ્છાએ જે મારા હૃદયના ભાવથી જે અર્પણ કરવું એ કરીએ. મારી હૃદયની ભાવના છે કે ભાઈ હું સાડી અર્પણ કરું, એક ગુલાબનો હાર અર્પણ કરું, એક કિલો પેંડા ધરાવું. પણ મારી માં તો એવી છે કે એક શ્રીફળથી માની જાય છે. મારે કિલો પેંડાની જરૂર નથી પડતી, ખાલી એક શ્રીફળથી માનવાળી મારી માં છે. તો એક શ્રીફળ અને સાડીથી અહીં વધામણું કરવામાં આવે છે અને ખાસ કરીને ઘઉં પણ લાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો માતાજીની જે મૂર્તિ છે વિશેષ પ્રકારે અહીં જોવા મળે છે કે જ્યાં માતાજીની જે મૂર્તિ છે મુખારબિંદ છે તે અહીં જમીન પર છે અને જમીન પર છે. અને એવું કહેવામાં આવે છે કે માતાજીની જે મૂર્તિ આવી છે, જે મૂર્તિ છે તે સ્વયંભૂ છે અને તેના દર્શન કરવા માટે લોકો વિશેષ પ્રકારે ગમે ત્યાં રહેતા હોય, પરંતુ નવરાત્રિના અવસરે ચોક્કસ આવતા હોય છે. અને એમાં પણ આઠમનો જે અવસર છે, આઠમના અવસરને લોકો ચૂકતા નથી. 5 પોળના લોકો ખાસ કરીને આઠમના અવસરે અહીં કાળકા માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. હું અઢીના ચોરમાં લગભગ 55 વર્ષથી રહું છું. મારી દરેક મારા બાબુ બેબી કેનેડા અમેરિકા ગયા, ઇવન મારી બેબી ત્યાં અમેરિકા રહી, ત્યાં એને 5 સ્ટોર લીધા. એને બધી જ ત્યાંથી મને એવું કે મમ્મી તું અહીંયા વધારવાની બાધા રાખજે. તો પછી એ વધારવાની બાધા કરીએ અને આપણે હજી બોલે જ છે. ત્યાં તો 1 નહીં 2 નહીં 3 નહીં 4 5 સ્ટોર થઈ ગયા માતાજીએ, 5 સ્ટોર. અને દરેક વખતે અંકુટ ભરે અહીંયા આગળ, ખાલી માતાજીને એને લાઈવ દર્શન કરાવું એટલે એની બધી માનતા પૂરી થઈ જાય. અને આ માતાજીનું સ્વરૂપ એવું છે કે દિવસે ને દિવસે આખા દરિયાપુર નહીં આજુબાજુના એરિયામાંથી લોકો નવરાત્રિ હોય કે ચૈત્ર મહિનાના નવરાત્રિ હોય, શારદી નવરાત્રિ, ત્યારે બધા દર્શન કરવા આવે. અને મારા તો મેરેજ થયા પછી હું આવી છું. એ પહેલાં મારા સાસુ વડસસરા લગભગ 150 વર્ષથી અમે અહીંયા જૂના છીએ. અચ્છા, કેટલા આ માતાજીનો પરચો તમને કેવી રીતે મળ્યો છે? તમે તમારા કયા કામ પૂર્ણ થયા છે? અમે જે બી અમે આસ્થા રાખી છે અમારી બધી પરિપૂર્ણ થાય છે. અને અમે બીજાને પણ કહીએ છીએ કે તમારી કંઈ બી હોય, કોઈને મકાન ના થતું હોય, કોઈને બાળક ના થતા હોય, તો એની બાધા રાખે તો એ પરિપૂર્ણ થાય છે. શું માતાજીને શું કરવાનું છે? તમારી શું માનતા પૂરી થઈ? ખાલી મારે તો કેટલા એવા કામ છે, કેટલા જણના મકાન થયા છે. અહીંયા આગળ ચાંદીનું એક માતાજીને ચાંદી ચડાવીએ છીએ, ચાંદીનું ઘર જે આવે છે એ ચડાવે છે. એટલે એનાથી માતા બધી પરિપૂર્ણ કરે જ છે. અને મારા સાસુ જોડે મેં સાંભળ્યું કે તોફાન વખતે પણ એટલું જ માતાજી કોઈને ક્યારેય કોઈને પથ્થર પણ વાગ્યો એવું બન્યું નથી. જન્મી ત્યારથી અહીંયા જ મોટી થઈ છું. મને એવું ખ્યાલ છે કે મને ગરબાનો બહુ જ શોખ છે. પણ ઘણી બધી વાર આપણને કેવું થાય કે થાકી જઈએ કે આપણા પગ દુખતા હોય, પણ જેવો બી માતાજીનો ગરબો ચાલુ થાય એટલે એનર્જી આવી જાય આપણામાં. પણ હા, એ વસ્તુ બી છે કે માતાજીને વળાઈએ આપણે છેલ્લા દિવસે, જય બોલાયા પછી ગમે તેટલી ઈચ્છા હોય આપણને ગરબા ગાવાની, આપણને બહુ જ પેશન હોય, પણ એ માતાજીની એનર્જી છે જે ડિવાઇન એનર્જી એ હોતી નથી, જેના લીધે આપણને થાક લાગે જ છે. એટલે એ મેં અનુભવ્યું છે મારી જાતે આટલા વર્ષોથી. બીજી મારી જે પણ મનોકામના હોય કે મને પરીક્ષામાં કે મારો ઘર જોઈતું હોય કે જે બી મનોકામના અમે અહીંયા આગળ મેં માન્યું હોય કે માતાજી મારું આ કામ પૂરું થશે તો અમે તમારું વધામણું આપીશું, તો એ બધી જ મનોકામના અમારી પૂરી થઈ જાય. છોકરાઓ એમની પરીક્ષાઓ માટે મનોકામના માંગતા હોય છે, જે મોટા હોય એમની ઘર માટે કે જે બાળક માટે જે બી મનોકામના જે માને છે એ બધી જ માં પૂરી કરે છે. અમે એટલું છે કે જ્યારે બી મનોકામના પૂરી થાય તો એકવાર દર્શન કરવા કે સાડી ચડાવી હોય જેને એ સાડી ચડાવી જાય, એક વધામણું આપી જાય કે પ્રસાદ કરી જાય, એ રીતે અમે પૂરી કરીએ છીએ. અને આ અમારા પટેલોની 5 પોળના માતાજી કહેવાય છે, બરાબર. એટલે અમારા માતાજી એટલે અમારી માં છે. એના માટે મારે બીજું કશું કહેવા જેવું છે જ નહીં, કેમ કે ક્યાંય પણ અમે અટવાઈએ છીએ ને, અહીંયાની જેટલી પોળના વ્યક્તિઓ અટવાય છે ને
ખાલી આનું સ્મરણ કરે છે ને તોય પણ એ કામ પાર પડી જાય છે. અને આઠમ જેવો દિવસ છે, આસોની આઠમ હોય કે ચૈત્રની આઠમ હોય, બધાને ખબર છે કે બ્રાહ્મણોની બહુ શોર્ટેજ હોય એ દિવસોમાં. ત્યારે એવા દિવસોમાં પણ માતાજીની કૃપાથી અહીંયા આગળ બ્રાહ્મણો મને સામેથી જ ફોન કરીને કહે છે કે અમે જાતે જ આવીશું, અમે આવીશું અહીંયા હવનમાં. કેમ કે અહીંયા એનર્જી અમને એટલી મળે છે કે 6 મહિના સુધી કે 12 મહિના સુધી અમારું કન્ટિન્યુ અમારે કામ ચાલતું રહે છે. અને માતાજી એનર્જી એટલી આપે છે કે બધી રીતે માનસિક, શારીરિક અને આર્થિક શાંતિ મળે છે અહીંયા આવવાથી. અને માતાજી અમારા બધાના જ કામ પૂરા કરે છે. તમે તમારા